સમાચાર ગાંધીનગરથી મળ્યા છે। ગાંધીનગરના સાતેજમાં ભીષણ આગ લાગી। ઓઇલ બેરલના ગોડાઉનમાં આગ લાગી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। અમદાવાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી। આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની તજવીજ। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ગાંધીનગરના છે કે જ્યાં સાતેજમાં આગની ઘટના બની છે। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે આગે કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। ઓઇલ બેરલનું આ ગોડાઉન કે જ્યાં આગની આ ઘટના બની। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે। પાર્થ, ઓઇલ બેરલના ગોડાઉનમાં આગની ઘટના છે, ફાયર વિભાગની ટીમ કામ કરી રહી છે। આગ કેટલી કાબૂમાં આવી, શું માહિતી? જી પાર્થ। ઓઇલ બેરલ કંપનીના ગોડાઉનમાં આગ લાગી હતી। ગોડાઉનની વાત કરવામાં આવે તો ગોડાઉનમાં ઓઇલના જે કેરબા છે તે કેરબા રાખવામાં આવ્યા હતા। આગ એટલી તેજ હતી કે ગણતરીની મિનિટોમાં જ આખા ગોડાઉનમાં આગ ફેલાઈ ગઈ છે અને લગભગ 5 કિલોમીટર સુધી દૂર પણ ધુવાડા દેખી શકાય છે। સમગ્ર રોડ ઉપર ધુવાડાનો અત્યારે જે સામ્રાજ્ય હોય તેવું લાગી રહ્યું છે। આગના ધુવાડાના ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। આગ વધારે હોવાના કારણે અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે। બ્રિગેડ કોલ તૈયાર કરવામાં આવ્યો છે અને અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદથી 7 જેટલી ફાયર ફાઈટરની ટીમ અત્યારે ત્યાં આગને ઓલવવાની કામગીરી શરૂ કરી છે। મહત્વની વાત કરવામાં આવે તો હજુ પણ 2 થી 3 કલાક લાગી શકે છે કારણ કે ઓઇલ હોવાના કારણે આગ ઝડપથી કંટ્રોલમાં આવી શકતી નથી। એટલે કે આગામી હજુ 2 થી 3 કલાક દરમિયાન આ આગ કાબૂમાં આવશે। જી બિલકુલ પાર્થ, માહિતી બદલ આભાર।